શેર ઘીના 4 લાડુ અને જમનાજીના નીર ભરી આપ્યા છે. પ્રભુને જમાડી જમજો અને પ્રભુને પીવડાવી પછી આપ ચરણામત લેજો મારા. ભલે સતી સાલ મારી સતીએ મને સવા શેર ઘીના લાડુ કરી આપ્યા. હું સાલ દ્વારકાનો પંથ પકડું. હે આવાય જમાલ રાજા આવે ભક્તિ શેનું મંદિર છે? કાળિયા ઠાકરનું. પૂજારી મહારાજ મારે રણછોડરાયને થાર ધરવો છે. ઈ નહીં જમે. અરે પૂજારી મહારાજ આવી મસ્તી ન કરો. અરે ભક્તરાજ પથ્થરની મૂર્તિ નો જમે લાડવા. મને કોશિશ તો કરવા દો. સાણ ઘટતા હું જમાડી દો, મારું ક્યાં વાંધો. બહુ સારું. હે આવી ખડકણ વેતી કોમતીજી અમરનામ કરે યમન રાજા. તમે ધીમે હલો ને ગોદી મૈયા રે અમરનામ કરે યમન રાજા. હે તર્જમોને મરવાલા કનૈયા મોરા હો નંદલાલા. પૂજારી મહારાજ હા મહારાજ, આમાં ક્યાં ભગવાનનો વાસ છે? આ તો એક પથ્થરની મૂર્તિ છે. તમને ક્યાં તો કહું હું યાર. પૂજારી મહારાજ હા મને સાચા ભગવાન બતાવો. અચ્છા ભગવાન અમારી પાસે થોડા વાર ભક્તરાજ. પૂજારી મહારાજ મને સાચા ભગવાન બતાવો, નકર આખું મંદિર ભાંગી નાખીશ. છેલ્લા ડુંગરો લઈ લે. હા ખોટો ખોટો ધોળા પથ્થરનો ડુંગરો ભક્તરાજ. ખોટા ખોટા દોરા પથ્થરનો ડુંગળો, એની ઉપર હું ચડી જાઉં. એની ઉપર હું ચડી જાઉં. ચડી જાઉં. નીચે આવી જાય નદી. નીચે હાલી જાય નદી. એમાં ઢેકરો ડાઉન ડાઉન બોલે. એમાં પડે ભમરી. એમાં મારી દો ઠેકરો. હે આવા પાપી રે પૂજારી મોજને દગો રે દીધો. સમુદર મોજાર પાપી રે પૂજારી મોજને દગો રે દીધો. હે મારી વારે આવો રણછોડરાય, મારી વારે આવો કરી
તો આવા પીરા પીતાંબર પહેર્યા અને બની પછી જામા હોય પણ યજમાન રાજા દરિયે ડૂબવા લાગ્યા અરે રે એની વારે કનૈયો એ કનૈયો રૂમ ઝુમ થાય કનૈયો અજમલ રાજાની વારે અહીં સુધી આવવાનું કારણ અરે પ્રભુ આપ જાણો છો સત્તા ભક્ત અજમલ માટે આટલી બધી કસોટી. અરે ભક્તરાજ જાણું છું છતાં તારા મોઢે સાંભળવા માંગુ છું. સાંભળો પ્રભુ, કોઈ આવે સ્વાર્થ માટે અને કોઈ આવે પરમાર્થ અરે માટે. ભક્તરાજ સ્વાર્થ અને પરમાર્થનો અર્થ શું થાય? પરમાર્થ એટલે કે બાર ગામમાં તે ભેરવા નામનો રાક્ષસ પશુ કે પંખી જેવી કોઈ જાત નથી રહેવા દેતો. અરે પ્રભુ એનો કોઈ ઉપાય કરો. અરે ભક્તરાજ ભેરવાનો સહાર તો હું કરું. તમને પુત્રનું વરદાન આપો. અરે ભક્તરાજ પુત્રનું વરદાન એમ ના આપું. મારાથી મોટા બળદેવભાઈ છે એમને બોલાવો, હાર જીતની રમત રમાડો, પછી પુત્રનું વરદાન પણ તમને અપાવો. જોજે પ્રભુ કપટી ન કરતા. ના ભક્તરાજ એ આજે નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવો જોરે. એ આવો વીર સોનાના મંદિર નાનો ભાઈ બોલાવે.
નહોતો ઈ તો મારો લાડીલાનો પ્રેમીલો ભક્ત હતો દેવનો દુશ્મન મારો દુશ્મન મારો દુશ્મન મારા શરણમાં અરે છે નહીં વિના એટલે બધું ક્રોધ શા માટે કરો છો ઈ તો મારો લાડીલાનો પ્રેમીલો ભક્ત છે એને તો કદાપી નહીં શકો તો હજી તને ખબર નથી કે બદમાં કેટલી તાકાત છે આજે સાંધો ને સુરત